અલ્યા કપૂ આ શરીરે તો થાક્યો વજન ઉતારવું યાર. વજન ઉતારવું ઓ યાર. એટલે હું તને શીખવાડું વજન કેવી રીતે ઉતારાય. તને ખબર હે ગયા વર્ષે મેં ઉતાર્યું હતું. હા જબ્બર હો. એટલે કોઈ એવડો મોટો કોઈ એ નહીં કરી લેવાનું, કોઈ રોકેટ સાયન્સ નહીં. જો સીધી વસ્તુ હે, કશું કરવાનું હા નહીં વજન ઉતારવા કશું જ નહીં માટે. કરવાનું? અરે કશું જ નહીં કરવાનું. જો આ બધું નેચરલ કહેવાય, એકદમ નેચરલ બોડી કહેવાય આપણી. આપણે કોઈ જાડા નહીં. આ થોડુંક પેટ બહાર આવ્યું એ તો હમણાં ઉનાળો આવી જાય એટલે થઈ જાય, ખાવાનું ઓછું થઈ જાય. શિયાળામાં તમને ભૂખ વધારે લાગે એટલે શરીર વધી જાય. ટેન્શન લેવાની જરૂર નહીં ભાઈ, બરાબર. અને હું કહેતો હતો થોડી ઘણી આમ ભૂખ લાગી નહીં, આમ ખાવા જઈએ પીઝા બીઝા કે કોઈ બર્ગર સેન્ડવિચ. પણ આ ભાઈ કોણ આગળ પાછળ ફરી જાય? હા એ જ કહું કે ભિખારી લાય. ભૂખ તો નહીં લાગી? પૂછતું કોણ ભાઈ તમે? એ જ નહીં કે અત્યાર સુધી મારી પર ધ્યાન કેમ નહીં ગયું? હે મને ઓળખો નહીં? પેલા ચોક જોયેલા લાગે. જોઈ લો જોઈને જે જીમમાં તમે લોકો એક વર્ષની ફી ભરેલી છે ને એ જીમનો ટ્રેનર છું મેં. સાલા ડોફાઓ જીમમાં આવું નથી અને બહાર તમારે વડાપાવ ખાઈને કેવું છે ફેટલોસ કરવું છે એ બી જાતે જ આવા લાગજો કાલથી જીમ પર. આવીશું. ટ્રેનરે રોડ ઉપર પકડતા હોય મારા. એટલે જ કહું અત્યારે વડાપાવ ખાઈએ ને કાલ જીમમાં જઈએ. નહીં ખાવા વડાપાવ. ના મારે કાલ વધારે દોડાવશે. કાલે હો દોડાવતો. કાલ વધારે દોડાવશે.